હું ડિપ્રેશનમાં આવી ગયો તો માથું મારું મટતું નહોતું, પેટમાં બહુ દુખતું હતું. આ ગાડી હું હાંકી નહોતો શકતો. તો અમે હવે પહોંચી ગયા. જો પ્રસાદીમાં કેવી મસ્ત પ્રસાદી છે. બુંદી, ગાંઠિયા, ભૂંગળા, પછી ભીંડાનું શાક, ભીંડા બટેટાનું. તો અમે જાય છીએ આજે. હું રાજકોટ 19 વર્ષ મારે કેટરસનો બિઝનેસ હતો. પછી હું ડિપ્રેશનમાં આવી ગયો તો માથું મારું મટતું નહોતું, પેટમાં બહુ દુખતું હતું. આ ગાડી હું હાંકી નહોતો શકતો. વિચાર કરી લ્યો, એટલી બધી અઢળક દવાઈઓ મેં કરી. રાજકોટ, અમદાવાદ, બોમ્બે સુધી હોત. અને માથું ચારે બાજુ અહીંયા દુખ્યા જ રાખે. કોઈ આમ વાત કરવી હોય ને તો એ તમારે મજા ના આવે. તમે સમજી ગયા? તો હું તમને મારા ગુરુદેવના, જેનાથી મને સારું થયું છું, એના હું તમને દર્શન કરાવીશ. જો ગુરુદેવ હાજર રહેશે તો નકર માતાજીના દર્શન તો અવશ્ય તમને કરાવીશ. એને મને ખાલી ત્યાંથી 4 ઓહળિયા લખી દીધા હતા. અને નાકમાં ગાયનું ઘી, 2 આ નસકોરામાં નાખવાના, 5-6 ટીપા આમાં 5-6 ટીપા આમાં. અને બ્લોગમાં હું બોલી ગયો છું ઘણી વાર, બરોબર, કે એનાથી તમને કેટલો બધો ફાયદો થાય. ચોખ્ખું શુદ્ધ ગાયનું દેશી ઘી લેવાનું. અને હું તો કહું, તમારે ગાયનું ઘી નાકમાં 2ના નસકોરામાં, જેને માથું દુખતું હોય, ડિપ્રેશન હોય, નીંદર ના આવતી હોય, નાકોડા ઢળતા હોય, આ બધાય મને પ્રોબ્લેમ હતા. મને ટૂંકમાં દુનિયાની બીમારી હતી. અત્યારે ટોટલી બીમારીથી મુક્ત થઈ ગયો છું. એ મંદિરના હું તમને, જો ગુરુદેવ મારા હશે તો એના દર્શન કરાવીશ. અને શક્ય હશે તો આપને દર્શન કરવા મળશે, તમને મને બેયને. પછી એનો ઇતિહાસ હું તમને થોડીક વારમાં કહીશ કે ત્યાં આખા આશ્રમમાં નથી કોઈ 4 વ્હીલ, નથી કોઈ પણ જાતનું કાંઈ. કારણ કે ગુરુદેવ મારા માનતા જ નથી. 4 વ્હીલ લઈ આવો તો ડીઝલના ખર્ચા, ગુરુદેવને તો ગાડી આવડતી નથી, ડ્રાઈવર રાખવો. એટલે આવા સંત ને આવા મહંત તો બધા બહુ ઓછા તમને જોવા મળે. 2 ટાઈમ તમારે ત્યાં પ્રસાદી, એ ફ્રી. તમને ઈચ્છા થાય તો ત્યાં પૈસા દાન પેટીમાં નાખી દેવાના, નકર કાંઈ નહીં. ત્યાંથી ઘીના ડબ્બા આવી જાય, તેલના ડબ્બા આવી જાય, કાંઈ ખબર જ નથી. હું ઘઉં ને ક્યાં બધી આવે એ બધી. એ આશ્રમે જાઉં આપણે. પેલા આશ્રમ નાનો હતો, પછી બધાએ ટૂંકમાં અત્યારે બાપુએ ત્યાં ટોટલી ભવ્ય, અને અત્યારે ટૂંકમાં પિકનિક સ્થળ જેવું થઈ ગયું છે. રવિવારે પબ્લિક જાજુ હોય. આજે સોમવાર છે, બરોબર. તો ત્યાં આપણે અત્યારે આ શોર્ટકટ રાસ્તે જાય છીએ. અહીંથી વધીને સમજી લ્યો ને કે 25-30 મિનિટનો રસ્તો અહીંથી થશે. અમારે વચ્ચે એક કામ હતું, એ કામ પટાવી ને હવે અમે નીકળીએ છીએ. અને ત્યાં ટીવી નથી, આશ્રમમાં રેડિયો નથી. આવું તમને બધું ઓછું જોવા મળશે. તો પ્લીઝ વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો. અને જો શક્ય હશે અને ગુરુદેવ હશે તો એના દર્શન કરાવીશ. પછી કારણ કે એ સાધનામાં બેસી જાય તો સાંજે બહાર નીકળે. અને એટલું બધું તપ કરે કે એની કોઈ સીમા નંબરે. ખાલી તમે એનું વાઇબ્રેશન તમે ખાલી પગે લાગી લ્યો ને તો વાઇબ્રેશન એટલું બધું, અને મંદિરનું વાઇબ્રેશન એટલું. હું ત્યાં જઈશ ને તાજ મારા રૂવાડા ઊભા થઈ જાય એવું મંદિરનું ત્યાંનું વાઇબ્રેશન છે કે આપણે મજા જ આવ્યા રાખે. ટૂંકમાં બીજા મનને શાંતિ રહીએ. અમે કોરોના કાળમાં હું, મારો છોકરો અને મારા બાપુજી ત્રણેય અમે ન્યા જ વહી જતા. કોરોના કાળ અમે ન્યા જ વિતાવ્યો આખો ટોટલી. મંદિરમાં પ્રવેશ નહોતો, અમે ન્યા બાયણે બેસતા ને એવી શાંતિ મળતી. એટલે ટૂંકમાં હાવ આમ ગામની બારોબાર છે. હાઈ ક્લાસ એક મસ્ત સ્થળ છે.
અને જેને કોઈને દાન આપવું હોય તો ત્યાં દાન તમે આપી શકો. અને બાકી બાપુને તો પૈસા ગમતા જ નથી, એટલે બાપુ આમે પૈસા તો ક્યારેય ધરવાના જ નહીં. પેટીમાં બધા એની યથાશક્તિ બધા નાખી દે. અથવા એક છે રમણીકભાઈ કરીને, એને આપણે ટૂંકમાં આપી દેવાના, એટલે જે કાંઈ ઘટતું હોય એ બધું એ પૂરું કરી નાખે. પણ બને ત્યાં સુધી મારે 8 વર્ષ જેવું થઈ ગયું. 8 વર્ષ પહેલા 8મું વર્ષ કે 9મું વર્ષ ચાલતું હોય છે. એટલે મને મટી ગયું લગભગ સમજી લ્યો ને કે 2 મહિનામાં જ લ્યો, 2 મહિનામાં જ. પછી તમારે ડેઈલી છે ને અમારે આ ગુરુદેવ કહે એમ સવારે ને સાંજે 4-5 ટીપા નાભીના નાખવાના, સમજી ગયા? શુદ્ધ દેશી ગાયનું ઘી, બરોબર. પછી 2000 કિલો હોય, 3000 કિલો હોય. ડોક્ટર પાસે જાય તો આપણે કેમ ટૂંકમાં દવા પૈસા દેવા પડે. અત્યારે સામાન્ય ડોક્ટરની સમજી લે 500 રૂપિયા ફી છે, બરોબર. પછી લેબોરેટરી ઓલું ના તેન કરાવે 3-4 હજાર રૂપિયા વયા જાય. એક તમે ખાલી 2000 કિલો હારા મારું ઘી લઈ લ્યો ગાયનું, મસ્તીનું તમને એવું લાગે એવું. અને એ ગાયના ઘીના ટીપા નાભીમાં સવારે 4-5 ટીપા અને સાંજે 4-5 ટીપા આમ ઊંધું હોય અને નાભીમાં નાખી દેવાના. પછી 15-20 દી પછી તમે એનો ચમત્કાર તમે જોજો કે તમને કેવી મજા આવે. વિડીયોમાં તો તમને બધા મારા બ્લોગમાં મજા જ આવશે, તો બ્લોગ કન્ટિન્યુ જોયા રાખજો. આવા બધા સ્થળ અને આવું બધું હું તમને બતાવતો રહીશ કે આવા સંતના દર્શન થાય ને તોય સારું. માતાજીના દર્શન તો હું તમને કરાવીશ જ. મંદિર 1 વાગ્યા સુધી ખુલ્લું હોય, અત્યારે 11 થયા. પછી વચ્ચે 1 કલાક બંધ રાખે છે, સમજી ગયા? અમે તો અવારનવાર આવીએ અહીંયા. હું રાજકોટ રહેતો તો રાજકોટથી ને હું અહીંયા આવતો દર્શન કરવા હાટું માતાજીના, સમજી ગયા? એટલે મારા ગુરુદેવને એવું કેવું, ત્યાં કાયમ સાંજે આરતી પૂરી થાય એટલે એ અહીંયા આવે, એની હાજરી હોય. પછી એ પ્રવચન આપે. અત્યારે હવે દવા ને બધી બંધ કરી દીધું છે. પેલા દેશી ઓહળિયા ને બધી મને 4 ઓહળિયા ખાલી લખી દીધા હતા, લ્યો. 4 ઓહળિયા અને માતાજીની શ્રદ્ધા અને ગુરુદેવની શ્રદ્ધા, સમજી ગયા? શ્રદ્ધા મેન વિષય છે. તમારે શ્રદ્ધા રાખો એટલે તમારે 99.9% તમે સાજા થઈ જાઓ, બરોબર. જો હવે રસ્તો આવવા માંડ્યો છે, થોડોક કાચો રસ્તો છે, બરોબર. અને મારા ગુરુદેવે કેન્સર મટાડી દીધેલા, લ્યો. તો ગાડી અહીંયા ઊભી રાખવાનો મિનિંગ એ છે કે તમને બતાવવાનું છે કે જે આ ડેમ છે, આ ડેમમાં બાપુએ ટૂંકમાં અહીંયા માછીમારીનો પ્રતિબંધ કરી દીધો કે અહીંયા માછલી પકડવાવાળા તમને કોઈ જોવા નહીં મળે. આમ બતાવી જીલ બધું મારો દીકરો. અહીંયા કોઈને માછલી પકડવા ઉપર પ્રતિબંધ છે કે એટલું બધું ટૂંકમાં કરે. મેં તમને કીધું એ દર્શન કરાવી અને હું તમને પછી આગળ હજી બતાવીશ. વિડીયો થોડોક લાંબો થઈ જાય તો એ બદલ સોરી. એમાં તમારે બાપુએ બધી કાર્યવાહી કરી અને ટોટલી મચ્છી પકડવાનું બધું બંધ કરાવી દીધું. મોટો બધો આ ડેમ છે બધો, બરોબર. ડેમના ટૂંકમાં હવે આપણે જાઉં દર્શન કરવા. તો ચાલો દર્શન કરવા. જય માતાજી. તો અમે હવે પહોંચી ગયા, જુઓ, બરોબર. બીના હું સ્પેશિયલ દર્શન કરવા માટે જ આવ્યા છીએ. જ્યાં અમે ડેમ તમને દેખાતો હોય છે, આ વેણુ ડેમ છે. વેણુ ડેમના એક્ઝેક્ટ કાંઠે જુઓ. તમને હવે દર્શન કરાવી દઉં. ગાડી અમે અહીં પાર્ક કરી દીધી છે, જુઓ. જય ગાયત્રી માતા, મારી માં ધજાના દર્શન કરી લ્યો. ચાલો હવે દર્શન કરવા જાય માતાજીના. હે મારી માં, ભલું કરજો, ભૂલચૂક માફ કરજો. આજે નરવા રાખજો બધાને.
એ મારી માવળી જો મંદિરે પહોંચી ગયા, માતાજીના દર્શન કરી લ્યો. ઓમ ભૂર્ભુવસ્સુવઃ જય ગાયત્રી માતા, જય લક્ષ્મીજી, જય સરસ્વતી માતા. સરખા દર્શન કરી લ્યો માતાજીના બધાય. માતાજી બધાને ભલું કરે. જય ગણપતિ બાપા મોરિયા, મોરિયા રે મોરિયા. જય બજરંગબલી, જય હનુમાન દાદા. જો દર્શન કરી લ્યો હરખી હાઈ ક્લાસ. એ મારી માં બધાને હારું જરૂર છે. ઓમ ભૂર્ભુવસ્સુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્સુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હાજર નર્વ રાખજો. જય ગાયત્રી માતા, જય લક્ષ્મી માતા. જય માતાજી. ચાલો જીલ દર્શન કલર કા માતાજીના. એ મારી માં હાજર નર્વ રાખજો. ઓમ ભૂર્ભુવસ્સુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય માતાજી, જય ગાયત્રી માતા, જય સરસ્વતી માતા, જય લક્ષ્મીજી માતા. ભૂલ ચૂક માફ કરજો ને બધાને હાજર નર્વ રાખજો. હું તમને બતાવું બાપુની સાધના કુટીર. બાપુનું નામ છે પૂજ્ય ગુરુદેવ શ્રી લાલ બાપુ, પૂજ્ય ગુરુદેવ શ્રી રાજુ ભગત, પૂજ્ય ગુરુદેવ શ્રી દોલુ ભગત. ચાલો હવે બાપુની કુટીર બતાવું મારા ગુરુદેવની. જો આ બાપુની કુટીર છે, સાધના કુટીર. સત્યમ શિવમ સુંદરમ તમને દેખાતું હોય છે. બાપુ આમાં રહીએ ને એવડું મોટું તપ કરે છે કે એની કોઈ સીમા નથી. જુઓ એનો પ્રવેશ અહીંથી છે, અહીંથી જવાનું નીચે. અત્યારે મેં તમને કીધું એમ બાપુના જો દર્શન થાય તો એ બહાર આવે તો થઈ શકે, બાકી રાતના આવે. સાધના કુટીર. ઓમ આદિત્યાય નમઃ. ભોલેનાથ. આ વડલો જુઓ તમે, આ વડલો જુઓ આખો કેવો હોય. જો એની કરામત જુઓ વડલાની. આ માતાજીને મારા ગુરુદેવની દયા. સમજા? જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. જય લાલ બાપુ, જય રાજુ ભગત, જય દોલુ ભગત. હે મારી માં ફોલો કરજો, બીજું માફ કરજો. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. તો અહીંયા 1.25 વર્ષ યજ્ઞ આવેલો હતો બાપુએ સવારમાં. અને આનું હું તમને બતાવીશ કે અમારી ઉપર હું ચમત્કાર છે. એ મારી માં ગાયત્રી માતા. એટલે યજ્ઞને પ્રદક્ષિણા કરી લઈ. ઓમ ભૂર્ભુવસ્સુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્સુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્સુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત.
જય ગાયત્રી માતા, જય મહાદેવ મહાદેવ. એવી મજા આવે. જો રૂવાડા ઊભા થઈ જાય મારા, તો રૂવાડા ઊભા થઈ જાય. એટલું સત છે માતાજીનું અને બાપુનું. મહાદેવ મહાદેવ. જો આ બાપુની સાધના કુટીર. બાપુની અંદર ભોયરું છે, ભોયરું. એ ભોયરામાં અંદર સાધના કરે. સમજ્યા? એ ભોયરાની અંદર એ લોકો આજુબાજુના આવી છે, ખ્યાલ જ છે. હવે તો બહુ પ્રચલિત થઈ ગયું. ગધેધડ ગાયત્રી આશ્રમ મંદિર. જય સોમનાથ દાદા ભોલેનાથ. તો માતાજીનો ફોટો. હા, અને અહીંયા આ છે ને બાપુ અહીંયા બેસે છે. એ બાપુની સાંજે અહીંયા પ્રવચન કરે, અહીંયા બેસે એટલે બાપુને અહીંયા જય ગુરુદેવ, જય લાલ બાપુ, જય પૂજ્ય ગુરુદેવ રાજુ ભગત, પૂજ્ય ગુરુદેવ દોલુ ભગત. હા, જો મારા બાપુનો ફોટો, લાલ બાપુ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. જો હવે દિલ દર્શન કરે છે. જુઓ, આ મારા ગુરુદેવ સંત શ્રી લાલ બાપુ ગધેથળ. જો બીના સેવાય કરવા માંડી, બીજા બધા સેવા કરવા માંડ્યા. બીજા દીકરા સેવાનો લાભ મળે સારું. વટાણા પડવાના જો વાડીના હે વટાણા, શાકભાજી. અમે પેલું ભગત બેઠા છે. આ બધી ટોટલી રસોડું. અને બાપુ પોતે રસોઈ કરતી. અત્યારે દોલુ ભગત રસોડું રસોઈ કરે. જુઓ, જો અત્યારે સેવા કરીએ છીએ બધા. જુઓ, અહીંયા માતાજીના ધામમાં જેટલી સેવા કરીએ એટલી ઓછી. સમજ્યા? જો બધાય બેસી ગયા છે સેવા કરવા. આ ઠેઠ આવ્યા છે ધુલિયાથી દર્શન કરવા, મહારાષ્ટ્રથી. ભાઈ, તમારું નામ શું? હિતેન્દ્રભાઈ. એ ધુલિયાથી આવ્યા છે દર્શન કરવા અહીંયા. હા, હા, એ મહારાષ્ટ્રના છે. જુઓ, સાદા તાલુકા. અને 1 કલાક મંદિર અહીંયા બંધ રહીએ, 1 થી 2. અને હમણાં જાણ્યું તો બાપુ ગુરુદેવ દવાનું ચાલુ કરી દીધું છે. એટલે કોઈને આવવું હોય તો રવિવારે નહીં, બાકી આજે સાંજે આરતી પૂરી થાય પછી બાપુ ઓહળિયા લખી દે છે. તો અત્યારે હમણાં ખબર પડી અમને. તો કોઈને આવવું તો આવજો. આમ મારી બીમારી મેં તમને રસ્તામાં બધી કીધી ગાડીમાં, તો અવશ્ય અહીંયા આવજો. જય માતાજી. ચાલો સેવા કરી લઈ બધી. ચાલો, પ્રસાદીની આકલ પડી ગઈ. ચાલો પ્રસાદી લેવા. જો પ્રસાદીમાં કેવી મસ્ત પ્રસાદી છે. બુંદી, ગાંઠિયા, ભૂંગળા, પછી ભીંડાનું શાક, ભીંડા બટેટાનું છાશ, પછી ભાઈ ચીલ પ્રસાદી. ભાઈ મહારાષ્ટ્રથી આવ્યા છે, પ્રસાદી લે છે. ચાલો બધાય જુઓ, એની સલગ કેવડો મોટો હોય છે પ્રસાદીનો. બધા બેસી ગયા. તો ચાલો, જય માતાજી. પ્રસાદી લઈ લઈ. જય ગાયત્રી માતા. આવી ગયા બ્લોકમાં તમે.
પ્રસાદી ચાલુ જુઓ. જય માતાજી. તો ધીમે ધીમે થતા કેટલી પબ્લિક વધી ગઈ. પબ્લિક કેટલું બધું થઈ ગયું. મજા આવી ને ભાઈ પ્રસાદીમાં? હા, સરસ છે ને? માતાજીનું નામ લઈને કરો એટલે સરસ જ હોય. ચલો, ગાયત્રી માત કી જય, સરસ્વતી માત કી જય, લક્ષ્મીજી માત કી જય. ચાલો, દર્શન પૂરો થઈ ગયા. હવે નીકળીએ. જો મહેમાન અહીં પાછળ બેઠા છે, મહારાષ્ટ્રથી દર્શન કરવા આવ્યા છે. હું જીલ ને બીના તો છે જ. ચાલો હવે નીકળીએ. ચાલો, ઘરે પહોંચી ગયા. શંકર ભગવાન કી જય, હનુમાન દાદા કી જય. ચાલો હવે આરામ કરી લઈ. બપોરના વાગી ગયા 2:10 પહોંચતા પહોંચતા. ચાલો આવજો, બાય બાય. જો અમારો આ બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય બાય, ગુડ બાય, લોટ્સ ઓફ લવ.